મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે જોઈશું કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ 28 પ્રકારના ટ્રેડ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે। તો જેના અંદર સરકારશ્રી તરફથી આપણને 25,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે અને તેના માટે આપણને એક કીટ આપવામાં આવશે। કીટ છે એ અલગ અલગ 28 કેડરમાં ડિવાઈડ કરેલી હશે। તેમાં આપણે વાત કરીએ તો કે સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, ત્યારબાદ છે કડિયા કામ છે, સેન્ટિંગ કામ, કુંભારી કામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર છે, ઇલેક્ટ્રિક રિપેરિંગ છે, પાપડ બનાવટ છે, અથાણા બનાવટ છે, ઠંડા પીણા વેચનાર, મોબાઈલ રિપેરિંગ, આ બધી જે અલગ અલગ પ્રકારની 28 કેડર છે તેના માટે છે આ ફોર્મ ભરાશે। હવે ફોર્મ ભરવાની આપણે વાત કરીએ તો કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2024-25ના ફોર્મ છે એ તારીખ 3/7/2024થી ફોર્મ ભરાવાના શરૂ થશે અને વેબસાઇટ નોંધી લેશો ekutir.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો। આના અંદર તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવશે નહીં, ચૂકવવાનો રહેશે નહીં। તમારે વીસી પાસે જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરાવાનું રહેશે। વીસીની જે ફી થતી હોય તે જ તમારે ચૂકવવાની રહેશે, તેના સિવાય તમારે કોઈ જ ફી ચૂકવવાની રહેશે નહીં। હવે આમાં જોઈએ આપણે તો કે કોને કોને આ લાભ મળી શકશે। તો કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। એટલે કે એસસી, એસટી, ઓબીસી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે તે બધા જ આ યોજનાનો લાભ મેળવી શકે છે। ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ છે એના અંદર તમારે અસલ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો સૌ પ્રથમ છે જે અરજદાર જે અરજી નોંધાવવા માંગતા હોય, જે આનો લાભ મેળવવા માંગતા હોય તેમનું સૌપ્રથમ પોતાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ રાશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે, જાતિનો દાખલો, આવકનો દાખલો, અભ્યાસ અંગેના પુરાવા, જો તમે કોઈ તાલીમ મેળવેલી હોય તો તે તાલીમનું પ્રમાણપત્ર, બાહેધરી પત્રક અને એકરારનામું, આટલું તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે તમને આના અંદર છે એ આવક મર્યાદા કેટલી રહેશે। તો કે ગ્રામીણ વિસ્તારની આવક મર્યાદા છે એ 1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તારની આવક મર્યાદા છે 1,50,000 રૂપિયા છે। ઉંમરની આપણે વાત કરીએ તો કે 18 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીની ઉંમરના બધા જ લોકો આના અંદર છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। હવે આપણે જોઈએ કે તમને અમુક વખત ક્યારેક કોઈ પ્રશ્નમાં મૂંઝવણ થાય અથવા તો કંઈ ન સમજ પડે તો આના માટે એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જેના પર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો। તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 9909962280 અને બીજો એક નંબર છે 9909262180। આના પર જઈ અને તમે કોન્ટેક્ટ કરી શકો છો। તમારે હજુ એક વખત કહી દઉં છું કે ઈ-કુટીર પોર્ટલ પર જઈ અને ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે અને આના અંદર છે 28 પ્રકારની અલગ અલગ કીટો આપવામાં આવશે અને 25,000 રૂપિયાની સહાય છે। બેનો કોઈ અથાણામાં કોઈને રસ હોય અને જો એમના પાસે એવી આર્થિક એવી પરિસ્થિતિ સારી ન હોય કે કીટ લઈ શકે તો સરકાર છે એ પ્રોત્સાહનના એક ભાગરૂપે આપણને આવી કીટો આપતા હોય છે। તો તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। કોઈને મિસ્ત્રી કામ કે કંઈ ફાવતું હોય તો તેની પણ કીટ મળશે। ત્યારબાદ ઇલેક્ટ્રિકની છે, ઠંડા પીણાની છે, માટી કામની છે, પછી આવી રીતે અલગ અલગ કીટો તમને આપવામાં આવશે। તો જે લોકો છે આનો લાભ મેળવવા માંગતા હોય તે લોકો છે ત્વરિત 3/7/2024થી આની ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે। તો તમે તમારું ફોર્મ ભરી દેશો। આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી અવનવી યોજનાકીય માહિતી, સરકારી ભરતી તથા પ્રાઇવેટ નોકરી વિશેની માહિતી છે એ આપણી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી શકશે। આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને પૂછી શકો છો। થેન્ક યુ।